નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 5 ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, ખૂબ મહત્વનું ચેપ્ટર છે અને એકદમ સમજવા જેવું છે અને વેઇટેજવાળું છે ચેપ્ટર. અને બેયની અંદર ગુજરાત બોર્ડ અને નીટમાં પણ તે ખૂબ અગત્યનું અને ખૂબ કોમ્પ્લિકેટેડ અને આમ ટ્વિસ્ટેડ લોજિકલ ક્વેશ્ચન પૂછી શકાય એવું ચેપ્ટર છે. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. જોઈએ આપણે અહીંયા સૌથી તમને ખબર છે કે આપણે દરેક ચેપ્ટરની અંદર પ્રસ્તાવના આપણા માટે ખૂબ મહત્ત્વની છે. એ બહુ ઝીણી ઝીણી વાતો આપણને કહી દે છે કે અમે શું ભણવાના છે ને કઈ કઈ બાબતની તમારે કાળજી રાખવાની. પ્રસ્તાવનાના એક એક શબ્દ અને એક એક એમાં પૂછેલા પ્રશ્નની આપણે ડિસ્કસ કરશું. તો જોતા જઈએ એક પછી એક. તો સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ. હવે જુઓ, ક્યારેય તમને એવું આશ્ચર્ય થયું છે કે ભાઈ હાથીને જે બચ્ચું જન્મે છે એ હાથી જ કેમ હોય? હાથી શા માટે હંમેશા હાથીના જ બચ્ચાને જન્મ આપે છે? અરે કેમ ત્યાં બકરું નથી આવતું, ઊંટ નથી આવતું? ભાઈ આવો પ્રશ્ન થયો છે ક્યારે? આવું કેમ નથી થતું? આનું કારણ શું? શા માટે આવું? આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આ ચેપ્ટરમાંથી ગોતવાના છે. અરે કોઈ અન્ય પ્રાણીને કેમ જન્મ તે નથી આપતું? કેમ હાથીને ઊંટનું બચ્ચું નથી આવતું, બકરીનું બચ્ચું નથી આવતું? કેરીના ગોઠલાને આપણે વાવીએ તો કેરીના ગોઠલામાંથી શા માટે આંબો જ ઉગે છે? કેમ બીજી વનસ્પતિ ભાઈ એમાંથી લીમડો અને પીપળો ઉગે? કોઈને એવું થયું કે મેં સાહેબ ગોઠલું કેરીનું વાવ્યું તો અમારે પીપળો ઉગ્યો? તો પાણી પાયા કરજો. બીજું, સંતતિ સામાન્ય રીતે મોટે ભાગે પિતૃઓને મળતી આવતી હોય છે, તેના પિતૃઓને મળતી આવતી હોય છે. કેમ બીજે નથી મળતી આવતી, અથવા તો વધારે પડતી કેમ પિતૃઓ સાથે? અને શું તે કેટલાક લક્ષણોમાં ભિન્નતા ધરાવે છે? મોટે ભાગે પિતૃઓને મળતી આવે છે, છતાં એમાં કાંઈ ભિન્નતા છે? તો છે તો કેમ મળતી આવે છે? તો શા માટે? જોજો, આવા બધા પ્રશ્નો, આવી બધી ડિસ્કસ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે. શું તમને ક્યારેય પણ એવું આશ્ચર્ય થયું છે કે સગા ભાઈ બહેન શા માટે સમાન હોય છે અથવા તો સરખા દેખાય છે, અથવા તો એમાં ભિન્નતા સર્જાય છે? શું કરવાની સર્જાય છે? થોડા જુદા પડે છે તો કેમ આવું થાય છે? આવા ક્યારેય તમને પ્રશ્નો થયા છે? ન થયા હોય તો કરો. અને આવા તથા તેને સંબંધિત અનેક પ્રશ્ન, જોજો વાતને સમજો, આવા અથવા આને લગતા અનેક પ્રશ્નો સાથે જે વૈજ્ઞાનિક રીતે જીવ વિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે એને કહેવાય છે જનીન વિદ્યા, જીનેટિક્સ. આપણે જે વાત અત્યાર સુધીના જે પ્રશ્નો કર્યા કે ભાઈ આ પ્રાણીઓને કેમ એને ત્યાં એનું જ બચ્ચું જન્મે છે, અથવા તો સંતતિ કેમ પિતૃઓને મળતી આવે છે, અથવા તો ઘણી વખત સંતતિમાં ભિન્નતા કેવી રીતે આવે છે, સગા ભાઈ બહેન સરખા છે શા માટે, એમાં તફાવત છે શું કરવાની છે? આવા દરેક પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ તમને જે જીવ વિજ્ઞાનની શાખામાંથી મળે છે એ છે જીનેટિક્સ, જનીન વિદ્યા. અને ખરેખર વાત શું થઈ? આટલા પ્રશ્નોને આધારે તારણ શું નીકળ્યું? અરે ભાઈ કેટલાક એની પિતૃ જેવા દેખાય છે અને કાંઈક ભિન્નતા સર્જે. તો વાત એવી થઈ ને, જે એના જેવા જ છે એને આનુવંશિકતા કહે છે, ને એનાથી જુદા પડે છે એને ભિન્નતા કહીએ છીએ. તો જનીન વિદ્યાની અંદર હવે જોઈએ તો ખરેખર શું થયું? જો જનીન વિદ્યાની અંદર આને આધારે, આ પ્રશ્નોને આધારે તમે વિચારો તો એમાં બે બાબત આવી. કાં સરખું છે ને કાં જુદું પડે છે. તો વાત તો એ થઈ ને, સરખું આવે છે એ આનુવંશિકતા છે, જુદું પડે છે એ ભિન્નતા છે. એટલે જનીન વિદ્યાની અંદર બે મુખ્ય બાબતને ભણવાને છે. એક આ વિષય આનુવંશિકતા સાથે સંકળાયેલો છે, તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા, આ બે બાબત સાથે સંકળાયેલો છે. એટલે જનીન વિદ્યા છે મુખ્યત્વે બે બાબત સાથે સંકળાયેલી છે, આનુવંશિકતા અને ભિન્નતા. પણ તમે આનુવંશિકતા કોને કહેશો? અરે જે લક્ષણો પિતૃમાંથી વારસામાં ઉતરી આવે છે, જે લાક્ષણિકતાઓ પિતૃમાંથી જે વારસામાં સંતતિમાં ઉતરી આવે છે, આ ઘટના છે, એ ઘટનાને આનુવંશિકતા કહેવાય. અરે જે પિતૃમાં છે એ જ લક્ષણો સંતતિ. અને એટલે તો હાથીનું બચ્ચું હાથી છે, કારણ કે એ બચ્ચું જન્મે છે ત્યારે હાથીની જેમ એમાં સૂંઢ છે, હાથી જેવા કાન છે, હાથી જેવા પગ છે, એના જેવું શરીર બંધારણ છે, એટલે તો એને તમે હાથીનું બચ્ચું હાથી. પણ જો હાથીની બચ્ચું જન્મે ને એની ઉપર શિંગડા આવ્યા હોત તો એ ક્યાં હરણ છે, શું છે? પણ પિતૃના લક્ષણો વારસામાં આવે છે, સમાન લક્ષણો છે એ વારસામાં આવ્યા, એ આનુવંશિકતા છે, એટલે એને આનુવંશિકતા કહેવાય છે. છતાં થોડો ફેરફાર હોઈ શકે. તમે જો આમ બાળક જન્મે, હા જો એને મમ્મી જેવું જ લાગે છે, હા એને પપ્પા જેવું જ લાગે છે, એને દાદા જેવું જ લાગે છે, આ આનુવંશિકતા છે. પણ છતાંય થોડીક ભિન્નતાઓ છે કે હા જરાક નાક લાંબુ છે, તો એ ભિન્નતા છે જ. નાક એક જ છે પણ કાંઈક લાંબા ટૂંકું છે.
એમ હાથીમાંય પણ હશે, એની સંતતિ જન્મે છે, એમાં સૂંઢ છે, ભાઈ કાંઈક વેરિએશન હશે, કાંઈક તફાવત હશે, તો એ ભિન્નતા છે. પણ મોટા ભાગના લક્ષણોમાં સમાનતા જોવા મળે છે, એના જેવી જ લાક્ષણિકતા છે. એટલે આપણે એમ કહીએ છીએ કે હાથીનું બચ્ચું હાથી છે, બકરીનું બચ્ચું બકરી છે. પણ એ કઈ બાબત છે? એ આનુવંશિકતા છે, જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના તે આનુવંશિકતાનો આધાર છે. સમજાય વસ્તુ? તો ભિન્નતા શું છે? કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડે છે. જે લક્ષણ, જે કેરેક્ટરિસ્ટિકથી સંતતિ પિતૃઓ કરતાં જુદી પડે છે એને શું કહેશું આપણે? ભિન્નતા કહીએ છીએ. અને ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. ભિન્નતા જે સર્જાય છે એની પાછળનું કારણ લિંગી પ્રજનન છે. અને એ વિશેની આપણને આગલા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. લિંગી પ્રજનનની કઈ બાબત એ તમને ખબર જ છે, તમે મનમાં યાદ કરી લેવાના. અને હું પૂછવાનો નથી અત્યારે, હું એવું માની લેવાનું કે તમને આવડે. પણ આનું જ્ઞાન તમને નહીં. તમે જુઓ, ઈસવીસન પૂર્વે 8000 થી 1000 થી 8000 વર્ષ પહેલા આનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. આનું જ્ઞાન હતું લોકોને કે આનું ભિન્નતા જે સર્જાય છે એ ભિન્નતા લિંગી પ્રજનનને કારણે સર્જાય છે. હવે એવું અત્યારે આપણે કેમ કહી શકીએ? કારણ કે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં જે ઉપસ્થિત છે એમાંથી વન્ય જાતિઓનો એણે ખૂબ લાભ લીધો છે. અને એમાંથી એ સંકરણ કરી અને પસંદગી કરી અને સારી સારી ઓલાદો અને જાતો પેદા કરી છે. અને જો લાભદાયી લક્ષણો ધરાવતા સજીવોની પસંદગી કરી તેમનું એમણે પ્રજનન કરાવ્યું છે, એટલે કે સંકરણ કરાવ્યું છે. આવા સજીવોનું પ્રજનન કરાવી અને ઈચ્છિત લક્ષણો ધરાવતા સજીવો પ્રાપ્ત કર્યા છે. ઈસવીસન પૂર્વે 8 થી 10,000 વર્ષ પહેલાં આવું માણસ કરતો હતો. એટલે તેથી એને ખબર હતી કે ભિન્નતા સર્જાય છે, આનુવંશિકતા આવે છે અને લિંગી પ્રજનનને કારણે છે. બોલો. અને આજે હજી ગણે નથી ખબર. તો ઉદાહરણ તરીકે અહીંયા કીધું છે કે જો કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ પૂર્વજ વન્ય ગાયોમાંથી આપણી ભારતીય જાતો, આજે જે ગીર ગાય છે, કાંકરેજ ગાય છે, પંજાબની સાહેવાલ ગાયો છે, આ બધી એનાથી આપણે પરિચિત છીએ. અને જે અસ્તિત્વમાં છે આમાં જે રીતે એમાંથી સારા સારા લક્ષણો વચ્ચે સંકરણ કરાવતા આવી જાતો પેદા કરી છે. પંજાબની સાહેવાલ ગાય જો. અને આપણે એ માનવું પડશે કે આપણા પૂર્વજોને આ લક્ષણોનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું. જોયું? એટલે પૂર્વજોને એ ખબર હતી કે લક્ષણો વારસામાં ઉતરે છે ને ભિન્નતા સર્જાય છે. ઈસવીસન પૂર્વે 8 થી 10,000 વર્ષ પહેલાંથી આ ક્રિયાઓ ચાલતી આવે છે. અને સંકરણ કરી અને ઈચ્છિત લક્ષણો ધરાવતા સજીવોને ભેગા કરતા આવે છે. અને જંગલની આવી વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેથી એમાંથી ઈચ્છિત લક્ષણો ધરાવતા સજીવો વચ્ચે પ્રજનન કરી અને સંતતિ પેદા કરી અને સારા લક્ષણો ધરાવતી સંતતિને આગળ વધારે છે. પરંતુ આ ઘટનાઓના વૈજ્ઞાનિક આધારના સંદર્ભે ખૂબ જ ઓછી માહિતી હતી અને જાણકારી હતી. અને એનું કામ એણે કર્યું મેન્ડલ. આ મેન્ડલના આનુવંશિકતાના નિયમોની વાત કરીએ તો 19મી સદીના મધ્યમાં આનુવંશિકતા અને તેને સમજવા માટેની પ્રગતિ થઈ શકી. અને કોણે કરી? આ જ્યોર્જ મેન્ડલે કરી. અને આ જ્યોર્જ ગ્રેગર મેન્ડલ વટાણાના છોડ ઉપર 7 વર્ષ સુધી 1856 થી 1863 સુધી સંકરણ પ્રેરિત આવા પ્રજનનો કરતા. પ્રેરિત પ્રજનન અથવા સંકરણ કરાયું અને તેને આધારે સજીવોની આનુવંશિકતાના નિયમો એણે રજૂ કર્યા. જો મેન્ડલે તો ખૂબ કામ કર્યું. મેન્ડલે જ્યારે કામ કર્યું ત્યારે કોઈ માનવા માટે રેડી નહોતું. અને ગાંડો કહેતા હતા કે આમ હોય કોઈ દી, આવી રીતે થાય, આવી વાતો થઈ હતી. પણ એ વ્યક્તિએ સતત 7 વર્ષ સુધી વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા અને જે કામ કર્યું છે, જેવું કોઈ પણ જીવ વૈજ્ઞાનિકોએ નહોતું કર્યું એવું અહીંયા ગાણિતિક બાબતોનો એણે ઉપયોગ કર્યો. જો મેન્ડલના આનુવંશિક સંશોધનો દરમિયાન સૌ પ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો. એણે સંભાવનાઓને વિચારી અને એને વિજ્ઞાનની અંદર એના પ્રયોગોને એણે આંકડાઓનું પૃથ્થકરણ કરી સંભાવનાઓને આધારે કેટલાક તારણો કાઢ્યા. સૌથી પહેલી વખત વિજ્ઞાનની અંદર, બાયોલોજીની અંદર આ ગાણિતિક તર્કનો જો ઉપયોગ થયો હોય ને તો એ આ મેન્ડલ દ્વારા થયો. એટલે મેન્ડલ છે એ મેન્ડલને એકલા માટે માણસો એને સ્વીકારતા નહોતા, એના સંશોધનોને કોઈ માનવા તૈયાર નહોતા. એ આવું હોય જ નહીં. એના જ્યારે પેપર પબ્લિશ કર્યા, એણે જે રજૂ કર્યા સંશોધનો કરીને, ઘણી બાબતોનું સંશોધન કરીને એણે પેપર પબ્લિશ કર્યા, રજૂ કર્યા, તો બીજા વૈજ્ઞાનિકો એને સ્વીકારવા માટે રેડી નહોતા. એ કે ભાઈ આવી આંકડાકીય પૃથ્થકરણ જીવ વિજ્ઞાનની અંદર લાગુ પડે, એ સંભાવનાઓના આધારે કેવી રીતે તમે જે કહો છો એ બતાવો, પ્રેક્ટિકલી સાબિત કરો. તો એમાં ક્યાંક નહોતું થઈ શકતું. પણ ઘણા બધા પ્રયોગો કર્યા અને આંકડાકીય સંભાવનાઓને આધારે એણે સાબિત કર્યું. અને છેલ્લે તમે જુઓ તેમના પ્રયોગોના નમૂનાઓના વિશાળ સંખ્યા લીધી
આંકડાઓને વિશ્વસનીયતા, એટલી મોટી સંખ્યામાં પ્રયોગો કર્યા, વાવેતર કર્યું, એક પેઢી પછી બીજી પેઢી વાવે અને એણે આંકડાકીય માયાજાળ આખું જે પૃથ્થકરણ કરતાં એ બાબતને એણે વિશ્વસનીયતા પ્રાપ્ત કરાવી. પણ છતાંય તેના સમયકાળના લોકો ત્યારે સ્વીકારવા માટે રેડી નહોતા. પણ સાથે સાથે તેઓએ ઉપયોગમાં લીધેલ છોડની ઉત્તરોત્તર પેઢીઓ પર કરવામાં આવેલા પ્રયોગો અને તથા તેઓની સફળ ધારણાઓ, સંભાવનાઓ એણે વિચારી હતી. એણે સિદ્ધ કર્યું કે તેના પરિણામો ભ્રામક વિચારો નથી. ભાઈ, એણે જે વિચાર્યું એ માત્ર ને માત્ર ભ્રામક વિચારો નથી, એ આનુવંશિકતા છે. આનુવંશિકતાના સામાન્ય નિયમોનું પણ નિદર્શન કરે છે. એટલે એણે વટાણાના છોડ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા, વારંવાર પ્રયોગો, અને બહુ મોટી સંખ્યામાં છોડ લીધા અને રેન્ડમલી એણે એ રીતે ઉપયોગ કર્યો. અને પછી એણે પ્રયોગોને આધારે એણે જે સંભાવનાઓ વિચારી હતી એને આધારે એણે સાબિત કર્યું, સિદ્ધ કર્યું. અને આનુવંશિકતાના નિયમોનું પાલન થાય છે, નિદર્શન કરે છે. એવી એણે સ્પષ્ટ કર્યું કે આ વિચાર માત્ર ભ્રામક નથી, પણ જુઓ આનુવંશિકતાના નિયમોનું પણ નિદર્શન તે કરે છે. પણ મેન્ડલના વટાણાના છોડના એ લક્ષણો પર સંશોધનો કર્યા કે જે હંમેશા વિરોધાભાસી હતા. એણે જે પ્રયોગ કર્યા, વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા, તો એ વટાણાના છોડમાં લક્ષણો કેવા લીધા? સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણો. કેવા વિરોધાભાસી લક્ષણો? તો જુઓ, કાં તો એ છોડ ઊંચા હતા અથવા નીચા હતા. એટલે બે સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણ. એક છે એની અભિવ્યક્તિ, બે વધુ ઊંચાઈ ઓછી ઊંચાઈ. એટલે છોડ સ્પષ્ટ ઊંચા અને છોડ નીચા. અથવા તો એના બીજ લીધા તો કેવા લીધા? પીળા અથવા તો લીલા. એટલે સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણો જે સીધા જ આમ જોઈ શકાય. આવા લક્ષણોનો અભ્યાસ કર્યો વટાણાના છોડ પર અને એને આધારે એણે નિયમો તૈરવા, એ આપણે જોવાના છે. અને આને કારણે તેઓને આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કરવામાં સહાયતા મળી. મેન્ડલ છે એ આનુવંશિકતાના નિયમોમાં સફળ થયા. એનું કારણ સૌથી અગત્યનું એક હતું એ કે મેન્ડલે જે વટાણાના છોડ પસંદ કર્યા એને ઉછેરવાય સરળ હતા અને એમાં સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણો લીધા અને એના ઉપર એણે અભ્યાસ કર્યો અને એમાં સરળતાથી પરફલન કરાવી શકાતું અને એનો આયુષ્યકાળ ઓછો હતો એટલે વારંવાર પેઢી થોડા સમયમાં વિકસાવી શકાતી હતી. આવા બધા કારણોને લઈ અને એને આધારભૂત માળખું તૈયાર કરવામાં સહાયતા મળી. અને ત્યારબાદના વૈજ્ઞાનિકોએ તેનો વિસ્તાર કર્યો, જેનાથી વિવિધ કુદરતી નિરીક્ષણ અને તેમાં નહિવત જટિલતાનું સ્પષ્ટીકરણ થયું. મેન્ડલે જ્યારે રજૂ કર્યું ત્યારે તો બધાએ પપુડું વારીને નાખી દીધું હતું એના પેપરને, કોઈએ જોયું નહોતું સરખી રીતે. ત્યારબાદ એના કેટલાક વર્ષો પછી જો 1866માં એણે રજૂ કરી દીધા હતા પેપર, અને 1902માં બીજા કેટલાક વૈજ્ઞાનિકોએ પેપરને હેડું. એણે કીધું કે મેન્ડલના નિયમો આરે થોડુંક તો લાગુ પડે છે. એણે પાછા પ્રયોગો કર્યા હતો અને એના સંશોધન પત્રોને પુનઃ જોયા અને પછી એને પુનઃ પ્રકાશિત કર્યા. એમાં સંપૂર્ણ પ્રયોગોને સાબિતી સાથે બીજા વૈજ્ઞાનિકોએ પબ્લિશ કર્યા અને એ પબ્લિશ થયા ને ત્યાં બિચારા મેન્ડલ વૈયા ગયા હતા. તો એ મેન્ડલ નહોતા. પછી કીધું કે મેન્ડલની વાત સાચી છે, પણ મેન્ડલ સાંભળવા માટે નહોતા, એ તો ઉપર વયા ગયા હતા. મેન્ડલ પોતે પાદરી હતા. એ સામાન્ય રીતે પાદરી તરીકે એક વ્યક્તિ હતા, આધ્યાત્મિક વ્યક્તિ હતા અને એની સાથે સંશોધન કરતા હતા. તો ત્યારબાદના વૈજ્ઞાનિકોને એનો વિસ્તાર કર્યો અને જેનાથી વિવિધ કુદરતી નિરીક્ષણ અને નહિવત જટિલતાઓ, જે કોમ્પ્લિકેશન હતું, એનું સ્પષ્ટીકરણ થયું. પણ એ મેન્ડલ વહી ગયા પછી બધું થયું, બીજા વૈજ્ઞાનિકોએ કર્યું. અને મેન્ડલે આવા અનેક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાતને લઈ અને કૃત્રિમ પરાગનયન અથવા તો પરપરાગનયન પ્રેરી અને પ્રયોગો કર્યા. એટલે મેન્ડલે જે પ્રયોગો કર્યા એમાં વટાણાની શુદ્ધ જાતો લીધી. ઊંચો છોડ તો સ્પષ્ટ જનીનિક રીતે શુદ્ધ હોય. એટલે આવા શુદ્ધ વંશક્રમ એ કેવી રીતે એની વાત કરશું આપણે. શુદ્ધ કોને કહેવાય, અશુદ્ધ કોને કહેવાય, એ આગળ ભણવાના છે. તો આવા વટાણાની જાત લીધી અને એમાં પરપરાગનયનની પ્રક્રિયા, એ તો તમને ખબર છે, પરપરાગનયન કરવું. હવે વટાણાની અંદર તમે જુઓ એક સદની વનસ્પતિ છે અને એમાં દ્વિલિંગી પુષ્પ છે, પુકેસર અને સ્ત્રીકેસર બે હોય. એટલે એ પહેલાં શું કરે? ઇમેસ્ક્યુલેશન, પરાગાશય કાઢી નાખે, બેગિંગ કરે, કોથળી ચઢાવી દે અને પછી બીજા પુષ્પની પરાગરજ આપાત કરે. અને એના લક્ષણો તો સ્પષ્ટ વિરોધાભાસી લીધા. એની વચ્ચે આવું પરપરાગનયન પ્રેરવામાં આવ્યું અને પ્રયોગો કર્યા. અને શુદ્ધ વંશક્રમ અથવા તો સંવર્ધન વંશક્રમ એટલે શું? ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયનના ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો પ્રદર્શિત કરે. પણ કેવા સ્થાયી, એને હજુ ડિટેલમાં આપણે જોવાના છે. તમને ખબર છે, તમે 10મામાં ને એમાં ભણી ગયા છો
કે હું તમને એમ કહું કે આ છોડ ઊંચાઈ માટેનું લક્ષણ માટેનું જવાબદાર જનીન આપણે કેપિટલ ટી ગઈ અને ઓછી ઊંચાઈ અથવા નીચા છોડ માટેનું જવાબદાર જનીન છે એ સ્મોલ ટી છે. જે છોડની અંદર બે આવા જનીન છે કેપિટલ ટી તો આને શુદ્ધ છોડ કહેવાય. જો એ છોડ ઊંચો છે પણ એમાં જનીન બંધારણ આવું છે તો આને વિષમ યુગ્મી અથવા તો અશુદ્ધ કહી શકાય. એટલે આવા છોડ ક્યારે થાય તો જો શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે જે ઘણી બધી પેઢીઓ સુધી સતત એ પેઢીઓ વચ્ચે સ્વપરાગનયન કર્યું. એટલે આવા છોડ જે ઊંચો છોડ હતો એની ને એની વચ્ચે સ્વપરાગનયન કરતા કરતા અને ઊંચા છોડ મળે ને ઘણી બધી પેઢી પછી પણ એના બીમાંથી ઊંચો છોડ થાય તો એ શુદ્ધ હોય, કારણ કે એમાં જનીન બંધારણ છેલ્લે આવું થઈ ગયું હોય. એ મેન્ડલ પ્રયોગોના આધારે આપણે સમજશું તો જેને શુદ્ધ વંશક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મેન્ડલે આવી 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાત પસંદ કરી. એટલે 14 અલગ અલગ લક્ષણો. એટલે આમ તો 14 લક્ષણો કેવી રીતે? મૂળભૂત 7 લક્ષણ પણ બે વિરોધાભાસી અભિવ્યક્તિઓ હતી. કેવી રીતે આપણે જોઈએ હમણાં. એટલે આવા 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાત. એક લક્ષણ લઈ લ્યો, શુદ્ધ ઊંચા છોડ, ઊંચા છે. બીજું નીચા. હવે લક્ષણ તો એક થયું પણ અભિવ્યક્તિ બે થઈ, નીચા અને ઊંચા બે ઊંચાઈ માટેની જવાબદાર છે. વટાણાનું બીજ લીલું અને પીળું, તો લક્ષણ એક થયું, અભિવ્યક્તિ બે થઈ, એટલે એમ કુલ 14 આવી શુદ્ધ સંવર્ધિત, માત્ર લીલા બીજ ધરાવતા, માત્ર પીળા બીજ ધરાવતા. તો આવા કેટલાક લક્ષણોને ધ્યાનમાં રાખી જો આવા લક્ષણો અને જે કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણોમાં સમાન હતા. 14 શુદ્ધ સંવર્ધિત વનસ્પતિઓ પસંદ કરી જેમાંથી એક લક્ષણ ભિન્ન હોય, બાકીના બધા જ સમાન હોય એવા વટાણાની અલગ અલગ જાતો પસંદ કરી. તો જો એની અંદર આ લક્ષણો ક્યાં ક્યાં છે, આ 14 લક્ષણો થઈ જાય છે. એની અભિવ્યક્તિ આપી છે, પ્રભાવી છે, પ્રચ્છન્ન છે. પુષ્પનો રંગ પર્પલ હોય એટલે કે જાંબલી અને સફેદ. જાંબલી છે એ પ્રભાવી રંગ છે. જો આ બેયના જનીન એક સાથે હોય ને તો આ અભિવ્યક્ત થાય, આ ન થાય. એટલે એક જ લક્ષણની બે અભિવ્યક્તિ થઈ, પુષ્પનો રંગ જાંબલી અને સફેદ. વટાણાના બીજનો આકાર ગોળ અને ખરબચડો, બીજનો રંગ પીળો અને લીલો, આ બધી પ્રભાવી અભિવ્યક્તિ છે. શીંગનો રંગ લીલો અને પીળો, શીંગનો આકાર ફૂલેલો અને ખરબચડો, કડચલીયુક્ત. પ્રકાંડની ઊંચાઈ વધુ અને ઓછી. પુષ્પનું સ્થાન કક્ષકલિકામાંથી છે કે અગ્રકલિકામાંથી છે. આ ઉપરના બધા લક્ષણો છે એ પ્રભાવી છે, નીચેના છે એ બધા પ્રચ્છન્ન લક્ષણો છે. કુલ 14 શુદ્ધ વંશક્રમ એણે લીધા અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં રાખીને. પણ એવા એણે પસંદ કર્યા એમાંથી એક લક્ષણ ભિન્ન હોય, બાકીના સમાન લક્ષણો ધરાવતા. માનો કે આ બધા કેરેક્ટર સરખા છે પણ એક જેમની વચ્ચે સંકરણ કરાવવાનું થયું ને ત્યારે માનો કે એક લક્ષણો બધા સરખા લીધા. પછી વટાણા છે તો એનું બીજનો આકાર છે ગોળ છે, એ શીંગ છે તો એ લીલી છે, ત્યાર પછી ફૂલેલી છે, પુષ્પ છે એ અગ્ર સ્થાને આવેલું છે કે કક્ષકલિકામાં છે, એ બધું સરખું પણ પુષ્પનો રંગ જુદો જુદો લીધું. પછી એક જાંબલી પુષ્પ લીધું કે એક સફેદ લીધું, બાકીના બધા લક્ષણો સમાન. સમજાય છે આ વસ્તુ? એટલે આવી રીતે એણે પસંદ કર્યા. એટલે એને સરળ પડ્યું તારણ સુધી પહોંચવામાં. એટલે તેમાંથી પસંદ કરેલા કેટલાક વિરોધાભાસી લક્ષણો જેવા કે ગોળ અથવા ખરબચડા બીજ આપણે વાત કરી, પીળા અથવા લીલા બીજ, ફૂલેલી અથવા સંકુચિત શીંગ, લીલી અથવા પીળી શીંગ, ઊંચા અથવા નીચે, આવા છોડ, આવા વિરોધાભાસી લક્ષણોને એણે ધ્યાનમાં લીધા અને જેનું લિસ્ટ આપણને આપ્યું છે ટેબલમાં. આ એ જ વાત છે, બે વિરોધાભાસી અભિવ્યક્તિઓ. એટલે વાત સમજો, લક્ષણ તો મુખ્ય 7 થાય પણ છતાંય આપણે 14 અભિવ્યક્તિ થઈ શકે. પ્રકાંડની ઊંચાઈ ઊંચી નીચી બેય લેવાય. એટલે દરેક કુલ લક્ષણ 7 થાય પણ એની અભિવ્યક્તિ છે એ ડબલ થઈ જાય કારણ કે વિરોધાભાસી છે અને એટલે 14 લઈ શકીએ આપણે. એટલે મેન્ડલે આ પ્રકારે વટાણાના છોડ ઉપર અભ્યાસ કર્યો અને પછી જે નિયમો આપ્યા છે, જે દુનિયા અત્યાર સુધી કોઈ નહોતું આપી શક્યું એવા એણે આપ્યા છે. અને એટલે આ મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવ્યા. પછી જનીન વિદ્યાના પિતાનું બિરુદ આપવામાં આવ્યું અને એને નોબેલ પારિતોષિક મળ્યું એને પછી. પણ એ ત્યારે નોબેલ પારિતોષિક મેળવવા માટે હયાત નહોતા. એટલે ખૂબ સારું જનીન વિદ્યાનો જે દ્વાર ખોલવાનું કામ કર્યું છે, દરવાજો છે, એ મેન્ડલે ખોલ્યો છે. તો હવે પછી એ મેન્ડલના પ્રયોગો અને તેને આધારિત એના તારણોની વાત કરશું. આ તો આપણે પ્રસ્તાવના ને એને કયા કઈ બાબતો ઉપર અભ્યાસ કર્યો માત્ર એની વાત કરી છે.
અને એ જે તારણો છે ખૂબ લોજિકલ છે, ખૂબ ભણવાની મજા આવે એવું છે, સમજવા જેવું છે. અને આને આ ટોપિકમાં ક્યાંય ન સમજે તો 2-3 વખત વાંચજો, શું કહેવા માગે છે એ વિચારજો, પછી આ ક્લિયર થશે. અને નેક્સ્ટ વિડીયોની અંદર હવે મેન્ડલના જે પ્રયોગો અને તેને આધારે એણે તારવેલા કેટલાક તારણો વિશે વાત કરશું. એક સંકરણ પ્રયોગ અને તેના તારણોની આપણે વાત કરશું. થેન્ક યુ.